આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આજની સત્સંગ કથા વાર્તા. નિજ મંદિર સાવરકુંડલા. આજની સત્સંગ કથા વાર્તામાં આપણે એકાદશી વ્રત કથા અંતર્ગત શ્રી નિર્જલા ભીમ એકાદશી ની કથા સાંભળશું. યુધિષ્ઠિરે કહ્યું કે, હે દુખિયાના બેલી દીનાનાથ, જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે, કૃપા કરીને મને એનું મહાત્મ્ય જણાવો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે, હે રાજન, એનું મહાત્મ્ય પરમ ધર્માત્મા વ્યાસજી કહે છે, કારણ કે તેઓ સર્વશાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંતના વિદ્વાન છે. ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા કે, બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. એકાદશીના દિવસે સ્નાન વગેરે કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી. ત્યારબાદ નિત્યક્રમ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવવું, પછી પોતે ભોજન કરવું. હે રાજન, જન્મના શૌચ અને મરણ શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું. આ સાંભળીને ભીમસેન બોલ્યા કે, હે પરમપિતામહ, મારી વાત સાંભળો. રાજા યુધિષ્ઠિર, માતા કુંતી, દ્રૌપદી, અર્જુન, નકુલ અને સહદેવ આ બધા એકાદશીના દિવસે ક્યારેય ભોજન નથી કરતા. અને મને પણ તેઓ હંમેશા એ જ કહે છે કે, ભીમસેન, તમે પણ એકાદશીના દિવસે ભોજન ન કરો. પરંતુ એમને હું એટલો જ જવાબ આપું છું કે મારાથી ભૂખ સહન થતી નથી. આવી ભીમસેનની વાત સાંભળીને વ્યાસજી બોલ્યા કે, જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો તો બંને પક્ષોની એકાદશીના દિવસે ભોજન ન કરવું. ત્યારે ભીમસેન બોલ્યા કે, હે પિતામહ, હું આપની સામે સાચી વાત કહું છું, તે સાંભળો. એકવાર ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરાતું, તો પછી ઉપવાસ કરીને હું રહી જ કેવી રીતે શકું? કારણ કે મારા ઉદરમાં રૂક નામનો અગ્નિ સદાય પ્રજ્વલિત રહે છે. આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જ એ શાંત થાય છે. આથી હે મહામુને, હું બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું. માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય, એવું કોઈ એક વ્રત મને કહો. હું એનું પાલન જરૂર કરીશ. ત્યારે મહામુનિ વેદ વ્યાસજીએ કહ્યું કે, હે ભીમ, જેઠ મહિનામાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું પ્રયત્નપૂર્વક નિર્જળ વ્રત કરવું. ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મુખમાં જળ નાખી શકો છો. આ સિવાય કોઈ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મુખમાં ન નાખવું, અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે. એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે. ત્યારબાદ દ્વાદશીના પ્રભાત કાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું. આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરીને જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું. વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી એકાદશીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે. શંખ, ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું કે, જો માનવ બધું છોડીને એકમાત્ર મારા ચરણે આવી જાય અને એકાદશીના દિવસે નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે. એકાદશીનું વ્રત કરનારા પુરુષ પાસે વિશાળકાય, વિકરાળ આકૃતિવાળા અને કાળકા રંગના દંડ પાશધારી
ભયંકર યમદૂતો નથી આવતા. અંતકાળમાં પીતાંબર ધારી, સૌમ્ય સ્વભાવવાળા, હાથમાં સુદર્શન ધારણ કરનારા અને મન સમાન વેગવાન શ્રી વિષ્ણુ ભગવાનના દૂતો આવીને આખરે આ વૈષ્ણવ પુરુષને શ્રી વિષ્ણુ ભગવાનના ધામમાં લઈ જાય છે. માટે નિર્જળા એકાદશીના દિવસે પ્રયત્નપૂર્વક ઉપવાસ અને શ્રી હરિનું ભજન કરવું. સ્ત્રી હોય કે પુરુષ, જો એણે ભયંકરમાં ભયંકર પાપો કર્યા હોય તો પણ સઘળા નષ્ટ થઈ જાય છે. જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે તે અનંત ઘણા પુણ્યનો ભાગી બને છે. આ સાંભળીને ભીમસેનને પણ આ શુભ એકાદશીનું વ્રત કરવાનું શરૂ કરી દીધું. ત્યારથી એ પાંડવ એકાદશી કે ભીમ 11 નામથી વિખ્યાત થઈ ગઈ. આમ મહામુનિ શ્રી વેદ વ્યાસજીએ ભીમસેનને નિર્જલા એકાદશી વ્રત કથા અને મહાત્મ્ય કહી સંભળાવ્યું. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.